તો યુદ્ધની આગ હવે વધુ એક નવા મોડ પર આવી ચૂકી છે અને વોરફેર બાદ એર ટુ એર પછી હવે જમીન પર લડાઈ થવા જઈ રહી છે। આ તમામની વચ્ચે મોટા સમાચાર। ઈરાન યુદ્ધ થઈ શકે છે વધુ ઉગ્ર, વધુ આક્રમક, કારણ કે અમેરિકાએ હવે શરૂ કરી છે ગ્રાઉન્ડ ઓપરેશનની તૈયારી અને ખાર્ગ ટાપુ પર અમેરિકા તેના કમાન્ડો ઉતારી શકે, આ સૌથી મોટા સમાચાર। અને 5000 કમાન્ડો આ ઓપરેશનને અંજામ આપી શકે। ખાર્ગ ટાપુ જે તમામ રીતે ઈરાન માટે મહત્વપૂર્ણ છે અને ઔદ્યોગિક ક્ષેત્રમાં ઈરાનથી અનેક દેશો સાથેનો પણ એ આર્થિક વ્યવહાર, આર્થિક ક્ષેત્ર માટે આ ટાપુ ખાર્ગ ટાપુ મહત્વપૂર્ણ મનાય છે। એક રીતે કહીએ તો ઈરાનની લાઇફલાઇન છે અને તેવામાં તેની પર કબજો કરવો, તેની પર જ સીધો એટેક કરવાના મૂડમાં છે અમેરિકા। જુઓ, આ પહેલા પણ અમેરિકા દ્વારા ખાર્ગ ટાપુને, આ ખાર્ગ દ્વીપને નુકસાન કરવામાં આવ્યું હતું તેવા પણ સમાચાર આવ્યા હતા। એક રીતે ટાર્ગેટ કરવામાં આવ્યું હતું અને ખાર્ગ દ્વીપ પર હવે ફરી એકવાર વોર સિચ્યુએશન બાદ, વોરફેર સિચ્યુએશન પછી કઈ રીતે ગ્રાઉન્ડ ઓપરેશનની તૈયારીમાં છે અમેરિકા।